મિત્રો માત્ર ને માત્ર બે જ વસ્તુ બે જ વસ્તુનો ઉપાય જો તમે કરી લેશો તો તમને ઘણા બધા દુખાવામાં રાહત થઈ જશે. મિત્રો કહેવાય છે કે ઘૂંટણનો ભયાનકમાં ભયાનક દુખાવો, સાંધા, કમર, આ બધા દુખાવા, સ્નાયુને લગતા દુખાવા, ઘૂંટણની ગાદી ઘસાઈ જવી, આ બધા કાયમ માટે ગાયબ થઈ જશે. 100% રામબાણ ઇલાજ કહેવા જઈ રહ્યો છું. વિડીયોમાં પૂરા બન્યા રહો. નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ચેનલમાં તમને કંઈક નવું શીખવા મળશે. તમારા સાંધાના જેટલા પણ અસંખ્ય દુખાવા છે, જો તમે હેરાન, પરેશાન અથવા કંટાળી ગયા છો, ઉંમર વધવાની સાથે તમારા ઘૂંટણ હવે તમારો સાથ નથી દઈ રહ્યા. તમારા ઘૂંટણ પણ હવે એટલા દુખાવા થાય છે, એટલા તીવ્ર દુખાવા થાય છે કે તમે મોટી મોટી હોસ્પિટલમાં ધક્કા ખાઈ ખાઈને, મોંઘી દવાઓ, મોંઘી મોંઘી ગોળીઓ ખાઈ ખાઈને, જાત જાતના ઈલાજ કરીને હવે જો થાકી ગયા હોય તો આજનો વિડીયો તમને તૃપ્ત કરશે. મિત્રો, બધી બાજુથી તમે જો આશા છોડી દીધી હોય તો આજના વિડીયો તમારે કોઈ ચમત્કારથી ઓછો સાબિત નહીં થાય. આજે હું તમને એક એવી વસ્તુ, અસરકારક વસ્તુ, જે વર્ષો જૂનું રહસ્ય છે, તે આજે આ વિડીયોમાં ખોલવા જઈ રહ્યો છું. કદાચ આપણા દાદા દાદી જાણતા હતા, પણ આજના સમયમાં, અત્યારના મોટા સમયમાં કોઈને ખબર જ નથી અથવા સાવ ભૂલી ગયા છે. આ એક એવો પ્રભાવશાળી અને ગુપ્ત ઘરેલું નુસ્ખો છે જે એકવાર પણ કરશે તો તેને ફરક 100% જોવા મળશે. જો તમારા શરીરમાં વર્ષો જૂનો દુખાવો થઈ ગયો, હાડકાના જકડન થઈ ગયા, સ્નાયુ ખેંચાય છે, તીવ્ર દુખાવા થાય છે, સાંધામાં ભયંકરમાં ભયાનક તકલીફ તમારે એવી રીતે ગાયબ કરી દેશે કે કોઈ દી પણ તમને દુખાવો હતો જ નહીં તેવું લાગશે. ફરીથી તમે યુવાન અને જેમ દોડવા લાગશો, સ્ફૂર્તિ જેવું થઈ જશે. વિડીયોના અંત સુધી બન્યા રહો, ધ્યાનથી એક એક લીટી સમજો. આજે હું તમને બે અત્યંત સામાન્ય લાગતી વસ્તુ જણાવવા જઈ રહ્યો છું. આશ્ચર્યજનક રીતે તમને નવું જીવન આપી શકે છે. મિત્રો, વિશ્વાસ કરજો, આજનો વિડીયો આ તમને બહુ કામ આવવાનો છે. આ ઉપાય અત્યાર સુધી સૌથી પાવરફુલ વસ્તુ છે. આ બનાવવાની રીત પણ સાવ સહેલી છે. કોઈ પણ જાતની મોટી વસ્તુ કે મગજમારી કર્યા વગર, તમારો કિંમતી સમય બગાડ્યા વગર તેને ગણતરીના મિનિટોમાં તૈયાર થઈ જશે. આ જાદુઈ નુસ્ખો માટે માત્ર ને માત્ર મિત્રો બે જ વસ્તુની જરૂર પડશે. આશ્ચર્યચકિતની વાત એ છે કે આ બંને વસ્તુ અત્યારે જ તમારા રસોડામાં પડેલી છે, તમને ખબર નથી, અથવા પડોશની દુકાને સાવ એટલે સાવ સસ્તામાં મળે છે, પણ તમને ખબર નથી. આ વાપરવાની રીત એટલી સરળ, એટલી સારી છે. ભલે તમે ગમે ત્યારે કરો, સવારે કરો, સાંજે કરો, પરંતુ એક કડક શરત છે: જો તમે અડધો વિડીયો જોઈને અથવા અધૂરી માહિતી લઈને જો આ વસ્તુ કરશો તો તમને કાંઈ પણ ફાયદો નહીં થાય. એટલે મારી એક વાતનું ખાસ ધ્યાન રાખો, દરેક લીટી ધ્યાનથી મગજમાં ઉતારો, પૂરી ધીરજ સાથે તમારા રોજિંદા જીવનમાં અપનાવો. અને આ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા મને કમેન્ટ બોક્સમાં ચોક્કસ કહેજો, જણાવજો કે આ વિડીયો તમે કયા સિટીમાંથી જોઈ રહ્યા છો, કયા ગામમાંથી જોઈ રહ્યા છો. ચાલો હવે જરા શાંતિથી તમારા શરીરમાં અવલોકન કરીએ. શું તમારા ખંભામાં હંમેશા દુખાવો રહેતો હોય, જાણે ભારે ભારે પથ્થર મૂકી દીધા હોય એવું વજન લાગતું હોય? શું કામ કરતી વખતે અચાનક પીઠ થઈ ગયા, ખંભા થઈ ગયા, એમાં ભયંકરમાં ભયંકર દુખાવા, કળતર અથવા ચુભન જેવું થતું હોય? જ્યારે તમે ચાલવાનું શરૂ કરો ત્યારે ઘૂંટણમાં ટક ટક કરતો અવાજ આવે, અથવા ઘૂંટણમાં કોઈ સોય જીતતું હોય, પીડા થતી હોય, અથવા તો આખો દિવસ તમારા હાથ પગના સાંધા જકડાઈ જતા હોય અને સ્નાયુમાં સતત ખેંચાણ એટલું રહેતું હોય, આમાંથી કોઈ પણ
લક્ષણ તમને જો સતાવી રહ્યું છે તો આજનો વિડીયો તમને તૃપ્ત કરશે. આ દેશી નુસ્ખો તમારા માટે કોઈ જાદુની છડી જેવું કામ કરશે. ખાસ કરીને તમે પગથિયા ચડતા હોય અથવા બેસીને ઊભા થતા હોય ત્યારે સહજ પીડા થતી હોય, દુખાવા થતા, તેમાંથી આ ઉપાય તમને કાયમી છુટકારો અપાવશે. આવું કેમ થાય છે? ચાલો વિજ્ઞાન સમજીએ. હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવું કે આ દુખાવા કેવી રીતે થાય છે. આપણા શરીરમાં જ્યારે પણ બે હાડકા ત્યાં ભેગા થાય છે તેને જોઈન્ટ કહેવાય છે, તેને સાંધો કહેવાય છે. કુદરતી આ બે હાડકાની વચ્ચે એક નરમ મુલાયમ ગાદી જેવું પડ જેવું કામ કરે છે. મેડિકલ ભાષામાં આપણે તેને કાર્ટિલેજ કહેવામાં આવે છે. આ કાર્ટિલેજ નું કામ શોક એલ્બોસ જેવું છે, જે બંને હાડકાને એકબીજા સાથે સીધા ઘસાતા રોકવાનું પ્રથમ કામ કરે છે. આપણી હલનચલન એકદમ સ્મૂથ અને ક્લીન બનાવે છે. પણ જેમ જેમ સમય જતો જાય, તેમ તેમ ઉંમર વધતી જાય, તેમ તેમ શરીરમાં પોષણની ખામી સર્જાતી જાય. તો આ ગાદી ધીમે ધીમે ઘસાવા લાગે છે. ઘણીવાર તો સાવ નામ શેષ થઈ જાય છે. પરિણામે શું થાય કે પેલા બંને કઠણ હાડકા સીધા જ એકબીજા સાથે ઘસાવા લાગે. આ ઘસારાને કારણે જ ઘૂંટણ થઈ ગયા, સાંધાઓ થઈ ગયા, ખંભા થઈ ગયા. ત્યાં ભયંકર દુખાવો થાય, સોજો થાય, તકલીફ જેવું થાય. તમે ઘરમાં વડીલોને હંમેશા એક વસ્તુ કહેતા સાંભળ્યું હશે કે હવે મારાથી ચલાતું નથી, અથવા સીડી ચડાતી નથી, અથવા આંગળીઓ વાળી ત્યારે મુઠ્ઠી બંધ કરી ત્યારે દુખાવા થાય, અથવા મુઠ્ઠી બંધ જ નથી થતી. સવારે પથારીમાંથી ઊભા થતી વખતે પગ જમીનમાં મુકાતો નથી. આ બધા સંકેતો બૂમો પાડી પાડીને તમને કહે છે કે સાંધાનું કાર્ટિલેજ હવે સાવ પતી ગયું છે, પતલું થઈ ગયું છે. હવે જાણીએ ચમત્કારી ઉપાય. તેને આપણે બનાવવાની સાચી રીત કહું તો તમારે નિરાશ થવાની કોઈ પણ જરૂર નથી. આ બધા એટલા દુખાવા છે, આજે પટ કરતા દૂર થશે. હું જે ઉપાય કહેવા જઈ રહ્યો તે સૌથી મોટી તાકાત જ છે કે શરીરમાં ઘસાઈ ગયેલા કાર્ટિલેજને ફરીથી જીવિત કરવાનું કામ કરશે. તે ડેમેજ થયેલા સાંધાને પાછું સુધારવાનું કામ કરશે. તમારા હાડકાને ફરીથી લચીલા અને લોખંડ જેવા મજબૂત બનાવશે. તો ચાલો સમય બગાડ્યા વગર જાણીએ આ નુસ્ખો કઈ રીતે બનાવવાનો છે. સૌથી પહેલા અત્યંત મહત્વનું પગલું તમને કહું તો તમારે એકદમ સાફ અને અંદરથી સહેજ ભેજ ના હોય તેવું સંપૂર્ણ સૂકી કાચની બોટલ લઈ લો. મિત્રો, મગજમાં ગાંઠ વાળીને રાખો કે ભૂલથી આ જે તમે જે વસ્તુ બનાવવા જઈ રહ્યા છો, જે તેલ બનાવવા જઈ રહ્યા તે પ્લાસ્ટિકની બોટલનો જ ઉપયોગ નથી કરવાનો. કારણ કે પ્લાસ્ટિકમાં ખતરનાક કેમિકલ અને આયુર્વેદિક તેલ સાથે રિએક્શન કરે એવું કામ કરે છે. તો ઔષધિના ગુણતત્વો છે તે સાવ નષ્ટ કરી દે છે. તેનું પરિણામ શૂન્ય થઈ જશે. હવે વાત કરીએ તેલની. જે તેલ બનાવવા જઈ રહ્યા છે, તમારા ઘરમાં રહેલું સામાન્ય રાઈનું થઈ ગયું અથવા સરસોનું થઈ ગયું આ તેલ તમે યુઝ કરી શકો છો, વાપરી શકો છો. પણ જો તમારું 100% જબરજસ્ત અને ઝડપી અને લાંબા સમય સુધી ટકાવનારું રિઝલ્ટ જોતું હોય તો ખાસ કરીને એક સલાહ છે કે તમે સરસોના તેલની જગ્યાએ માત્ર ને માત્ર તલ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો છો. તલનું તેલ એકદમ શુદ્ધ, પ્રાકૃતિક, ભેળસેળ વગરનું હોય છે. પ્રાચીન આયુર્વેદમાં ગ્રંથોમાં પણ ઉલ્લેખ છે કે તેલ શબ્દ મૂળ ઉત્પત્તિ તલ શબ્દમાંથી થઈ છે. મહર્ષિ વાઘભટ્ટના પ્રખ્યાત ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં પણ સ્પષ્ટ લખેલું કે જે માણસ રોજ હળવા હાથે આખા શરીરમાં તલના તેલની માલિશ કરે તેને આખી જિંદગી ક્યારે પણ સાંધાનો કે ઘૂંટણનો દુખાવો થતો નથી. એટલે તલનું તેલ આ ઉપાય માટે કારગર સાબિત થશે. હવે આ તેલને સંજીવની બુટીમાં ફેરવવા માટે આપણે શું કરવાનું છે? બીજી એક અત્યંત તાકાતવર વસ્તુને એડ કરવાની છે. તેનું નામ છે કપૂર. આ મિત્રો, જે કપૂર તેનો ઉપયોગ આરતીમાં કરીએ, ભગવાનની પૂજામાં કરીએ, પણ કપૂર માત્ર ધાર્મિક કાર્ય પૂરતું સીમિત નથી. આજના મોડર્ન સમયમાં શ્વાસને લગતી તકલીફ તો કે બંધ નાક ખોલવા અથવા શરીરમાં ઓક્સિજનનું લેવલ જાળવી રાખવા માટે કપૂરનો વધારે પડતો ઉપયોગ થાય. તે ફેફસાને મજબૂત બનાવીને શરીરમાં તાજગી ભરે. પરંતુ અહીં આપણી વાત નથી કરતા.
અહીંયા આપણે આ કપૂરનો ઉપયોગ એક અલગ વસ્તુમાં કરવા જઈ રહ્યા છીએ. કપૂરની અંદર એવા ચમત્કારી ગુણો છે જે સાંધાના ઊંડાણ સુધી પહોંચીને સોજો, દુખાવો, જકડાયેલી સ્નાયુઓ તરત શાંત પાડે છે. હવે બનાવવાની વિધિ કહી દો. તમારે શુદ્ધ કપૂરના 2 નાના ટુકડા લેવાના છે. તેને ખાંડી, દસ્તો કે કોઈ પણ ભારે વસ્તુ હોય તેને ધીમે ધીમે વાટી લેવાના છે. તેનું બારીક ચૂર્ણ બનાવી નાખવાનું છે. ખાસ ધ્યાન રાખો કે તેમાં કોઈ મોટો ટુકડો નથી રહી જાય ને તેવું જોવાનું છે. હવે આ કપૂરના ઝીણા પાવડરને પેલી કાચની બોટલમાં નાખો જેમાં તમે પહેલેથી જ તલનું તેલ ભરેલું છે. ત્યારબાદ બોટલનું ઢાંકણું એકદમ ટાઈટ બંધ કરી દેવાનું. બોટલને હળવે હળવે હલાવવાનું જેથી કપૂર અને તેલ એકબીજા પૂરેપૂરા ભળીને એક સમાન મિશ્રણ બની જાય. હવે આવે છે કે આ પ્રક્રિયાનો સૌથી અગત્યનો તબક્કો. આ તૈયાર થયેલા મિશ્રણને તમારે ઓછામાં ઓછા 1 કલાક માટે સીધા અને આકાર તડકામાં મૂકી દેવાનું છે. અત્યારનો તડકો બહુ ભારી છે, ઉષ્મ છે, એટલે આ કારગર સાબિત થશે. ફટાફટ આસાનીથી થઈ જશે. સૂર્યનો તાપ મિત્રો, કાળઝાળ ગરમી અત્યારે જો ચાલુ થઈ ગઈ છે તો તમે આ ઉપયોગ તરત કરી શકો છો. તમારે એવો સમય પસંદ કરવાનો છે જ્યારે સૂર્યનો તાપ સીધો બોટલ ઉપર પડે. 1 કલાક સૂર્યના તાપથી અથવા તડકામાંથી તપ્યા પછી આ જાદુઈ તેલ વાપરવા માટે બિલકુલ તૈયાર થઈ જશે. હવે જાણીએ આ તેલને ક્યારે કેવી રીતે લગાવવાનું. ખાસ ધ્યાન આપો મિત્રો. હવે સૌથી મોટો સવાલ એ કે આ તેલ ક્યારે લગાવવાનું જેથી તેનું 100% રિઝલ્ટ મળે. આ તેલ લગાવવાનો સૌથી સારો ઉત્તમ સમય અથવા તો દિવસનો સાંજ પડ્યા પછી રાત્રે સૂતા વખતે આ તેલ લગાવવાનું બંધ કરવાનું છે, ટાળવાનું છે. કારણ કે રાત્રે શરીરનું તાપમાન ઘટી જાય અને તેલની અસર એટલી ઊંડી ધાર્યા મુજબ નથી થતી. જ્યારે પણ તેલ લગાવવું હોય ત્યારે તેને તમારી હથેળીમાં લો. બંને હથેળીને એકદમ સાથે જોરથી ઘસો. ગરમાહટો આવે બુફાળા તેલને તો તમારા દુખતા ઘૂંટણ થઈ ગયા, ખંભા થઈ ગયા, પીઠ કે કમરમાં લગાવો. યાદ રાખો કે માલિશ એકદમ હળવા હાથે અને પ્રેમથી કરવાની છે. કોઈ પણ જાતનું જોર કે દબાણ કરવાનું નથી. આ તેલ ધીરે ધીરે તમારી ત્વચાની અંદર ઉતરશે, પોતાનો કમાલ બતાવશે. તેને બનાવવાનું જેટલું સહેલું છે તેની અસર લાંબા ટકાવારી વળી છે. તેલનું જાદુઈ તાકાત કાયમી જાળવા રાખવા માટે તમારે એક નાનકડું કામ પણ કરવાનું છે. રોજ કરવાનું છે. દરરોજ આ બોટલને ઓછામાં ઓછા અડધા કલાક સુધી સૂર્યના તડકામાં મૂકી દેવાની. અડધો કલાક થાય એટલે તેને પાછી ઘરમાં લઈ આવવાની. આ રીતે રોજ સૂર્યના કિરણો પડવાથી તેલમાં સન થેરેપી ના અદ્ભુત ગુણ તેની અંદર ઉમડી પડશે અને આ ઔષધિ તડકામાં ડબલ કામ કરશે. આ ઉપાય 100% અસરકારક છે. આટલી પરેથી ચોક્કસ રાખજો. જો ખરેખર ઈચ્છતા હોય કે તમારો વર્ષો જૂનો દુખાવો જળમૂળમાંથી કાયમ દૂર થઈ જાય તો તમારે ખાવા પીવામાં થોડીક સાવચેતી રાખવાની. રાતે સૂતા પહેલા ક્યારેય પણ ખાટી વસ્તુ એટલે કે છાશ, દહીં કે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુ ભૂલથી પણ નથી ખાવી. આ ઉપરાંત રાજમા, તુવેરની દાળ, બટાકા, ફ્લાવર, કોબીજ, સફેદ ચોખા જેવો ખોરાક ઓછો કરી દેવાનો. કારણ કે આ બધી વસ્તુઓ શરીરમાં વાત એટલે કે વાયુને તત્વને વધારે છે. આયુર્વેદ મુજબ જ્યારે પણ શરીરમાં વાયુ વધે ત્યારે સાંધાને વચ્ચે રહેલો કુદરતી ભેજ સુકાવા લાગે અને આ કાર્ટિલેજ નબળું પડે, ઝડપથી ખતમ થઈ જાય. એટલે આ વાયુ વધારે કરતો ખોરાક બંધ કરવાનો છે, અત્યારે ટાળો. હવે જાણીએ વાયુને દૂર કરવા માટેના વધારાના બોનસ ઉપાય તમને કહેવા જઈ રહ્યું છે. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો, વિડીયો લાઈક કરો મિત્રો. શરીરમાંથી વધારાનો વાયુ, ગેસ બહાર કાઢવા માટે એક રામબાણ અને સાવ સરળ ઇલાજ મેથીના દાણા. તમારે દરરોજ રાતે સૂતા પહેલા 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દેવાના. સવારે ઉઠીને ખાલી પેટે આ પલાળેલી મેથીના દાણાને એકદમ ચાવીને ખાવાના. પ્રયોગ તમારા શરીરમાં બધો વધારાનો વાયુ, ગેસ, સોજો, ભારેપણું, ખેંચાણ આ બધું તમારા સાંધા લાંબા સમય સુધી સુરક્ષિત રહેશે. આથી સાથે જ તમે તમારા રૂટીનમાં એકદમ સરળ અને શક્તિશાળી યોગાસન ઉમેરી શકો છો. તે છે પવન મુક્તાસન. જો તમે રોજ 1-2 વાર આરામથી આસન કરો છો તો તમારા શરીરમાં ફસાયેલા ખરાબ હવા તરત બહાર નીકળી જશે. હવે એકદમ હળવું ફૂલ જેવું લાગશે. સાંધાના દુખાવા ગાયબ થવા લાગશે. મિત્રો, આજનો આ પાવરફુલ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. અને તમને જે કહ્યું કે આ 3 વસ્તુ અદ્ભુત
તલનું તેલ, કપૂર અને મેથીના દાણા. જો તમે આ બતાવેલ સાચી રીત સચોટ પદ્ધતિથી નિયમિત રૂપે કરશો તો આ ઉપાય તો ગેરંટી છે કે તમને વર્ષો જૂનો જિદ્દીમાં જિદ્દી દુખાવો ગાયબ થઈ જશે. તેમાં સંપૂર્ણપણે તમને મુક્તિ મળશે. ફરીથી એકદમ સ્વસ્થ, એનર્જીક અને પીડા મુક્ત જિંદગીનો આનંદ માણી શકશો. મિત્રો, આ માહિતી તમને ખરેખર ઉપયોગ લાગી હોય તો અમારી મહેનત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વોટ્સએપ ગ્રુપમાં અથવા કોઈ પણ મિત્રોને પરિવાર સાથે આ વિડીયો વધુ શેર કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ મળે એવી આશા. ભવિષ્યમાં આવી જ સચોટ નવી વસ્તુ, હેલ્ધી ટિપ્સ ના વિડીયોઝ જોવા માટે આપણી સૂઝજો ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરો. તમારો કિંમતી સમય અમને દેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને